નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષભાઈ કાછડિયા, શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન વિષયનો આપણે અભ્યાસ કરીએ છીએ. એમાં વિભાગ 2 પાઠ 8મો કુદરતી સંસાધનો. તો કુદરતી સંસાધનોનો અર્થ, તેની ઉપયોગિતા, તેના પ્રકારો અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને જતન, આ બધા વિશે આપણે ગયા તાસની અંદર વ્યવસ્થિત અભ્યાસ કર્યો. હવે આ તાસની અંદર આપણે કુદરતે જે અસંખ્ય સંસાધનો આપણને પૃથ્વી ઉપર આપ્યા છે, એમાંના જે મહત્વના સંસાધનો છે એની ચર્ચા હવે આપણે આગળ વધારીશું. તો મહત્વનું કુદરતી સંસાધન એટલે જમીન, જેને આપણે ભૂમિ કહીએ છીએ. તો જમીન અથવા ભૂમિ. તો સામાન્ય રીતે જમીન એટલે શું અથવા ભૂમિ એટલે શું? તો સામાન્ય રીતે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જ્યાં જમીનની ઉપરની સપાટી જે છે તેના પર જે અનેક પ્રકારની વનસ્પતિઓ ઉગે છે, તો તે જે ઉપરનું પળમાં જે વનસ્પતિઓ ઉગે છે એને સામાન્ય રીતે આપણે જમીન કહીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે. પૃથ્વીના પોપડા ઉપર અનેકવિધ કણો, જુદા જુદા કણો દ્વારા બનેલું એક પાતળું પડ એટલે જમીન. આ જમીનની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે, જેમ કે જમીનમાં ખનિજો, જમીનમાં ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો, હવા વગેરે અનેક વસ્તુઓ ભળેલી હોય છે. જમીન માટીના નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. માટીનું જે સ્તર છે એનું મૂળ ખડક સ્તરો ઉપર આવેલા હોય છે. જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે? આમ જુઓ તો જમીન કુદરતની દેન છે, કુદરતી રીતે આપણને મળી છે. એમાં ચોક્કસ આપણે પરિવર્તન કરી શકીએ. ઉબડ ખાબડ જમીન હોય તો એને સમતળ કરી શકીએ, સમતળ હોય તો એને ત્યાં જુદી જુદી વસ્તુઓ બનાવી શકીએ એમાં. પરંતુ જમીન કુદરતી નિર્મિત છે, એટલે જ એને કુદરતી સંસાધન કહેવામાં આવે છે. તો જમીન મૂળ ખડકોના ખવાણથી, ખાસ યાદ રાખજો, પૃથ્વી સપાટી ઉપર ઘણા બધા ખડકો છે. એ ખડકોના ખવાણથી અને એને ધોવાણથી જે પદાર્થો મળે છે, ખડકોના ખવાણથી મોટા મોટા પથરાઓ છે, શિલાઓ છે, મોટા મોટા પર્વતો છે, આ બધાનું ધીમે 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 કરતા હવા, પાણી, પ્રકાશ, આ બધા દ્વારા ખવાણ થાય છે. માનવીય હસ્તક્ષેપ અને પશુઓના હસ્તક્ષેપ દ્વારા પણ એનું ખવાણ થાય છે. અને એ ખવાણ થવાથી જે પદાર્થો બને છે એના કાંકરા, મોટા કાંકરા, નાના કાંકરા, માટી, રજકણો, આવી જુદી જુદી વસ્તુઓ બને છે. આ જે બને છે તેને આપણે જમીન નથી કહી શકતા, પરંતુ આ નાના કાંકરા, મોટા કાંકરા, રેતી, રજ, માટી, એની સાથે તેમાં જૈવિક અવશેષો, ખાસ યાદ રાખજો, ખડકોના ખવાણથી અથવા ખડકોના ધોવાણથી જે માટી બને છે, કાંકરા, રજ, એમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. એ માટી છે એમાં જૈવિક અવશેષો, ઘણા બધા સજીવો, વનસ્પતિ છે, માણસ, પશુ, પ્રાણી, પક્ષી, આ બધા મરે છે. કાં તો એને આપણે દાટીએ છીએ ને કાં એને બાળીએ છીએ. એમાંથી જે જૈવિક તત્વો બને છે એ જમીનમાં ભળે છે અને સાથે સાથે હવા અને ભેજ એમાં ભળે છે અને એ રીતે જમીનનું નિર્માણ થાય છે. બીજી રીતે કહીએ તો
જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. ખાસ યાદ રાખજો, જમીન એટલે કુદરતી અને ખનિજ તત્વો અને જૈવિક તત્વો, આ બંનેનું કુદરતી રીતે મિશ્રણ અને તેના દ્વારા જમીન બને છે. જમીન છે એ કુદરતી તત્વો અને કુદરતી રીતે ખનિજ તત્વો અને જૈવિક તત્વો આ બંનેનું મિશ્રણ થાય છે અને જમીન બને છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે. જમીનમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા હોય છે, કારણ કે તેમાં જૈવિક તત્વો, હવા અને ભેજ ભળેલા હોય છે. તો આ આપણે વાત કરી કે જમીન, આમ જુઓ તો જમીન એ કુદરતી સંસાધન છે. હજારો લાખો વર્ષો પહેલા આ જમીન નિર્માણની પ્રક્રિયા બની. હવે જમીનની વિશેષ વાત આપણે આગળ જોઈએ તો ખાસ કરીને પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, પૃથ્વીનો પોપડો જે છે જેને આપણે મૃદાવરણ કહીએ છીએ, પૃથ્વીનો ઉપરનો પોપડો જેને મૃદાવરણ કહીએ છીએ, એની સૌથી ઉપરની સપાટી કે પડ જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો ભળેલા હોય છે. જોકે તેનું પ્રમાણ બધી જગ્યાએ સરખું નથી હોતું. એ તમે જુઓ છો કે બધી જ જગ્યાએ જમીન સરખી નથી. ક્યાંક સરસ મજાની ફળદ્રુપ જમીન, ઉપજાઉ જમીન હોય છે, સપાટ મેદાન પ્રદેશો હોય છે, કાપના મેદાનો હોય છે, ક્યાંક કાળી જમીન હોય છે, ક્યાંક રાતી જમીન હોય છે, ક્યાંક પડતર ગોચરની જમીન હોય છે. તો પૃથ્વીના પેટાળ ઉપર રહેલા ખનિજ તત્વો અને જૈવિક તત્વોનું પ્રમાણ બધે સરખું હોતું નથી અને પરિણામે જમીન પણ બધે એક સરખી જોવા મળતી નથી. આમ જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળા પોચા ખડકનો પદાર્થ. ખાસ યાદ રાખજો, જમીન એટલે શું? તો જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત, જેમાં સેન્દ્રિય પદાર્થો ભળેલા છે એવા ઝીણા કણોવાળા, નાના નાના કણોવાળો પોચો ખડક પદાર્થ. એ ખડક જ છે પણ પોચો ખડક પદાર્થ છે, જેમાં આપણે ખેતી કામ કરી શકીએ છીએ અને બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરી શકીએ છીએ. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, જેને જમીન કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, ભૂપૃષ્ઠ એટલે કે પૃથ્વીના પોપડા પરના માતૃખડક એટલે કે જે પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારે જ ખડકો નિર્માણ પામ્યા. હવે આ માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યો આ બંનેના મિશ્રણથી બનતા સેન્દ્રિય પદાર્થયુક્ત જે અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી, તેને આપણે જમીન કહીએ છીએ. મૂળ ખડકોને ઘસારણ અને ધોવાણના પરિબળો, ખાસ કરીને મૂળ જે ખડકો છે એમાં જુદી જુદી રીતે ઘસારણ થાય છે. વરસાદ છે, પાણી, હવા, પવન, આંધી, તોફાન, આ બધા રીતે એને ઘસારણ થાય છે અને ધોવાણ થાય છે. આ બંને પરિબળોને કારણે એ ખડકો છે તૂટે છે, એનો બારીક ભૂકો બને છે અને આ ભૂકા કે ચૂર્ણમાં, ચૂર્ણ એટલે કે નાની જે વસ્તુ બને છે, ખડકોના નાના નાના કાંકરા, નાના નાની રજ, માટીના કણો, આવું જે બને છે, આ ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સળવાથી, ખાસ યાદ રાખજો, વનસ્પતિ કે જીવજંતુના સળવાથી બનેલા સેન્દ્રિય તત્વ તેમાં ઉમેરાય છે. વનસ્પતિ, પ્રાણીઓ આ બધાના મૃત્યુ અથવા સળવાથી એમાં સેન્દ્રિય તત્વો ઉમેરાય છે અને આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને જમીન નિર્માણ પામે છે. તો આ રીતે જમીનનું નિર્માણ બને છે. જમીન કુદરતની દેન છે, કુદરતી રીતે બને છે. તો જમીન એટલે ખડકોના ખવાણ થવાથી અને વનસ્પતિજ અને પ્રાણીજ અવશેષોના સળવાથી
ખડકોના ખવાણથી ખનિજ દ્રવ્યો બને છે, ખનિજ તત્વો બને છે. વનસ્પતિ અને પ્રાણીઓના સળવાથી જૈવિક દ્રવ્યો બને છે. ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો બંનેનું મિશ્રણ થઈ એમાં હવા, ભેજ વગેરે વસ્તુ ઉમેરાય છે અને તેના કારણે જમીન નિર્માણ પામે છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે. ખાસ કરીને જ્યાં જેવી જમીન જોવા મળે છે એનું મુખ્ય કારણ છે આબોહવા અને ખનિજ દ્રવ્યો, ખડકોનું પ્રમાણ કેવું છે અને ત્યાં આબોહવા કેવી અનુભવાય છે તેના આધારે ચોક્કસ પ્રકારની જમીન નિર્માણ પામે છે, જેવી કે કાળી જમીન, રાતી જમીન, કાંપની જમીન, પડખાઉ જમીન, પહાડી જમીન, રણ પ્રકારની જમીન, આવી વિવિધ પ્રકારની જમીનોનું નિર્માણ થાય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી, એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી જુદી જુદી આબોહવાથી બનનાર જમીન અલગ અલગ પ્રકારની હોય છે. ખડકો એક જ હોય પરંતુ તેની આબોહવા જુદી હોય, પરિણામે જમીન પણ જુદી જુદી બને છે, જેને આપણે જમીનના જુદા જુદા પ્રકારો કહીએ છીએ. જમીનના પ્રકાર, તેના રંગ, જમીનના પ્રકાર કઈ રીતે પડે છે? તો જમીનના પ્રકાર તેના રંગ, આકાર, આબોહવા, માતૃ ખડકો, કણ રચના, ફળદ્રુપતા જેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી અને જમીનના જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે. હવે આપણે જમીન એટલે શું, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, આ બંને મુદ્દાઓ સમજ્યા. હવે આપણે જમીનના પ્રકારોની વાત કરીએ તો મુખ્ય જમીનના 8 જેટલા પ્રકારો પડે છે. મુખ્ય પ્રકારો 8, જેમાં પહેલાં હું 8 પ્રકારના તમને નામ આપું છું. તમને જ્યારે લેક્ચર પૂરું થશે એટલે મુખ્ય મુદ્દાઓ આપીશ, એમાં જમીનના 8 પ્રકારો, એક પ્રકારની શું વિશેષતા છે એ પણ મુખ્ય મુદ્દા તમને મોકલીશ. તો સૌપ્રથમ તો જમીનના 8 પ્રકારો ક્યાં? હાલમાં ભારતીય કૃષિ યુનિવર્સિટી એટલે કે એગ્રીકલ્ચર યુનિવર્સિટી, એમાં કૃષિ સંશોધન પરિષદ એટલે કે આઈસર, ઇન્ડિયાની જુદી જુદી કૃષિ ક્ષેત્રે જે સંશોધનો કરનારી સંસ્થા છે, જેને આઈસર તરીકે ઓળખવામાં આવે છે, એ સંસ્થાએ જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. બાકીની જે જમીન છે એ સમગ્ર દેશમાં જુદા જુદા સ્થળોએ જોવા મળે છે. તો જમીનના મુખ્ય 8 પ્રકારોમાં પહેલું છે કાંપની જમીન, બીજું છે કાળી જમીન, ત્રીજું છે રાતી જમીન, ચોથું લેટેરાઇટ જમીન, પાંચમું રણ પ્રકારની જમીન, છઠ્ઠું પર્વતીય જમીન, સાતમું જંગલ પ્રકારની જમીન અને આઠમું દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આ રીતે જમીનના મુખ્ય 8 પ્રકારો પડે છે. એમાં સૌ પ્રથમ કાંપની જમીન. પહેલો જે પ્રકાર છે એ કાંપની જમીન છે. તો કાંપની જમીન, તમે બધા જ શબ્દ ઉપરથી તમને ખબર પડે કે જે જમીનમાં કાંપ વધારે હોય એને કાંપની જમીન કહેવાય. સ્વાભાવિક એવો પ્રશ્ન થાય, કાંપની જમીન ક્યાં વધારે હોય? તો જ્યાં નદીઓ વધારે હોય, જ્યાં નદીઓ 12 માસ પાણીથી વહેતી હોય, ચોમાસાની ઋતુમાં ભરચક પૂર આવતા હોય કે તેની સાથે કાંપ ઘસડાઈને આવતો હોય, ત્યાં કાંપની જમીનનું નિર્માણ પામે છે. તો કાંપની જમીન, આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન પથરાયેલી છે. ખાસ યાદ રાખજો, ભારતમાં કુલ 100% જમીન જે છે એમાંથી 43% ભાગમાં માત્ર ને માત્ર કાંપની જમીન પથરાયેલી છે. હવે કઈ કઈ જગ્યાએ ભારતમાં? તો ખાસ કરીને પૂર્વ ભારતની પૂર્વ બાજુએ, પૂર્વ ભારતમાં બ્રહ્મપુત્રા નદીની ખીણ પ્રદેશથી શરૂ કરી અને પશ્ચિમ ભારત સુધી સતલુજ નદી જે છે
ત્યાં સુધીનું ભારતનું મેદાન, જેને આપણે ઉત્તર ભારતનું મેદાન તરીકે ઓળખીએ છીએ, જેમાં ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, યુપી, બિહાર, ઉત્તરાખંડ, આ બધા જ રાજ્યો જે આવે છે તે ઉત્તર ભારતનું મેદાન, ત્યાં કાંપની જમીનો આવેલી છે. શા માટે આટલું વિશાળ મેદાન બન્યું? ત્યાં શા માટે આટલી વિશાળ ક્ષેત્રફળમાં કાંપની જમીન જોવા મળે છે? તો તેની પાછળનું એક જ કારણ છે, હિમાલયની પર્વતમાળા. વિદ્યાર્થી મિત્રો, હિમાલય ભારતની ઉત્તર સરહદે ઘેરાયેલી વિશ્વની સૌથી મોટી પર્વતમાળા. એમાંથી અસંખ્ય નદીઓ ભારતની જુદી જુદી જગ્યાએથી એ પસાર થાય છે. હિમાલયની આ ઊંચાઈ ઉપર આવેલી આ નદીઓ પોતાની સાથે કાંપ, માટી, કાંકરા, રેતી આ બધું ઘસડીને લાવે છે. અને નદીઓ જ્યાં વિસર્પણ એટલે કે નદીઓ જ્યાં વળાંક લે છે ત્યાં પોતાનો કાંપ ત્યાં પથરાઈ જાય છે અને આ રીતે મેદાનોની રચના થઈ. તેથી લગભગ 43% ક્ષેત્રફળમાં આ કાંપની જમીન જોવા મળે છે. ખાસ કરીને ઉત્તર ભારતના મેદાનમાં ગંગા છે, સિંધુ છે, યમુના છે, આવી બ્રહ્મપુત્રા છે, આવી મહત્વની નદીઓ વહે છે અને એને કાંપના મેદાનો બનાવ્યા છે. ત્યાર પછી આપણે દક્ષિણ એટલે કે મધ્ય ભારતની વાત કરીએ તો નર્મદા નદી, તાપી નદી, મહાનદી, ગોદાવરી નદી, કૃષ્ણા નદી અને કાવેરી નદી, આ બધી નદીઓ પણ ખીણ પ્રદેશમાંથી વહે છે. અને આ ઉપરાંત મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી જ નદીઓએ પોતાની સાથે ઘસડીને જે કાંપ લાવ્યા છે અને એમાંથી સરસ મજાના કાંપના મેદાનોની રચના થઈ છે. કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ જે છે એમાં પણ આ રીતે કાંપની જમીન આવેલી છે. કાંપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. મેં તમને પહેલાં પણ વાત કરી કે નદીઓમાં કાંપ ઘસડાઈને આવે છે અને એ પથરાય છે અને કાંપની જમીન નિર્માણ પામે છે. આ જમીનમાં કયા કયા તત્વો વધારે જોવા મળે છે? તો પોટાશ, ફોસ્ફરિક એસિડ, ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનમાં કયા કયા પાકો વધારે થાય છે? તો કઠોળ વર્ગના પાક વધારે લેવામાં આવે છે. તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય. નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, જો કઠોળ વર્ગના પાક વધારે લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ એમાં જાળવી શકાય છે. આ પ્રકારની જમીનમાં કયા કયા પાક થાય છે? તો ઘઉં, ખાસ પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે, એ તમે બધા જાણો છો. કારણ કે કાંપના મેદાનોમાં ઘઉંનું પાકનું ઉત્પાદન ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે. એ જ રીતે ચોખા, ડાંગર એ પણ ઉત્તર ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા, જુદા જુદા તેલીબિયા આ બધા જ પાકો એ આ કાંપની જમીનમાં જોવા મળે છે. તો જમીનનો પહેલો પ્રકાર એટલે કાંપની જમીન. ત્યાર પછી બીજો પ્રકાર એટલે રાતી અથવા લાલ જમીન. તમે બધાને ખબર પડી જાય કે રાતી જમીનનો રંગ લાલ હશે, રાતો છે એટલે એને રાતી જમીન કહેવામાં આવે છે. તો રાતી જમીન અથવા રેડ સોઇલ, રાતી જમીન, લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 19% ભાગમાં પથરાયેલી છે. 43% ભાગમાં કાંપની જમીન અને ત્યાર પછી 19% ભાગમાં બીજા નંબરની મહત્વની જમીન એટલે રાતી જમીન. દક્ષિણ ભારતના દ્વીપકલ્પમાં એટલે કે દક્ષિણ ભારત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ આ બધા જે વિસ્તારો છે દ્વીપકલ્પમાં તમિલનાડુથી શરૂ કરીને ઉત્તર ભારતમાં છેક બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની જે ટેકરીઓ છે ત્યાં સુધી, ત્યાંથી શરૂ કરી અને પશ્ચિમમાં કચ્છ વિસ્તાર સુધી આ રાતી જમીન ફેલાયેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં પણ તમને રાતી જમીન જોવા મળે છે. ખાસ કરીને
આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે, ખાસ યાદ રાખજો, ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે આ જમીનનો રંગ લાલ દેખાય છે, રાતો દેખાય છે. નીચે જતા તે પીળો પડતો જાય છે અને આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. રાતી જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ મળતા નથી અને પરિણામે મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશનું પ્રમાણ ઓછું હોય છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે વિવિધ પ્રકારના પાકો લઈ શકાય છે. કાંપની જમીન જેટલી રાતી જમીન ફળદ્રુપ હોતી નથી. તેથી ત્યાં બાજરી, મકાઈ, મગફળી જેવા પાકો લઈ શકાય છે. ત્રીજો પ્રકાર કાળી જમીન, જેને આપણે બ્લેક સોઇલ તરીકે ઓળખીએ છીએ. કાળી જમીનને બીજા 3 નામે ઓળખવામાં આવે છે. એક તો કાળી જમીન, બીજું રેગુર જમીન અને ત્રીજું કપાસની કાળી જમીન. ખાસ યાદ રાખજો, કાળી જમીનને 3 નામે ઓળખવામાં આવે છે. એક તો કાળી જમીન, બીજું રેગુર જમીન અને ત્રીજું કપાસની કાળી જમીન. શા માટે? તો કપાસની કાળી જમીન એટલા માટે કહેવામાં આવે છે કે કાળી જમીનમાં સૌથી વધુ કપાસની ખેતી થાય છે. કાળી અથવા રેગુર જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 15% જેટલા ભાગમાં આવેલી છે. કાંપની જમીન 43% ભાગમાં, રાતી જમીન 19% ભાગમાં અને રેગુર અથવા કાળી જમીન એ 15% ક્ષેત્રફળમાં વિસ્તરાયેલી છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણનો લાવાનો જે ઉચ્ચ પ્રદેશ છે, દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ, જ્યાં લાવા હજારો લાખો વર્ષો પહેલા લાવા જમીનમાંથી એટલે કે પૃથ્વીના પેટાળમાંથી બહાર નીકળો અને તેના દ્વારા આ જમીનનું નિર્માણ પામ્યું છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો કેટલોક ભાગ અને કર્ણાટકના કેટલાક ભાગ, આ બધામાં આ પ્રકારની એટલે કે કાળી જમીન જોવા મળે છે. ગુજરાતમાં પણ સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાયિક ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ કાળી જમીનમાં વધુ જોવા મળે છે. કાળી જમીનને ફળદ્રુપ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમાં ભેજ સંગ્રહવાની શક્તિ સૌથી વધુ હોય છે. જ્યારે ભેજ હોય ત્યારે જમીન છે કૂણી માખણ જેવી બની જાય છે, પરંતુ જ્યારે એ સુકાઈ જાય ત્યારે કાળી જમીન એ તૂટી જાય છે, ફાટી જાય છે, એમાં તિરાડો પડી જાય છે, ફાટા પડી જાય છે. કારણ કે કાળી જમીનમાં પાણી સુકાઈ જતા એમાં ફાટ પડે છે, એટલે કે સુકાઈ જાય છે, તિરાડો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ પાકનો ઉપયોગ થાય છે. ખાસ કરીને કાળી જમીનમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે, તેથી તેને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કાળી જમીન પછી ચોથો પ્રકાર છે લેટેરાઇટ કે પડખાઉ જમીન. જમીનનો ચોથો પ્રકાર લેટેરાઇટ કે પડખાઉ જમીન. પડખાઉ જમીન એટલે પડખા ફરતી હોય. ઉદાહરણ તરીકે આપણને નીંદર ના આવે ત્યારે આપણે પડખા ફરતા હોય, થોડી વાર આમ ભાગીએ ને થોડી વાર આમ ભાગીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની તો એવી ટેવ હોય કે સૂતો હોય ત્યારે જે પથારી છે એક બાજુ પડી હોય ને તો એક ક્યાંક ખૂણામાં જઈને સવારે ઉઠે ત્યારે ખબર પડે. તો
પડખાવું એટલે કે એક જમીન છે રૂપાંતરિત, જે સ્થાન જે જગ્યાએ જમીન છે એ જમીનનું સ્થાન થોડા સમય પછી બીજી જગ્યાએ હોય ને ત્યાં જ્યાં જમીન હોય ત્યાં ઉજ્જડ થઈ ગયું હોય એટલે તેને લેટેરાઇટ. લેટેરાઇટ લેટિન શબ્દ છે, જેમાં લેટિન ભાષાનો શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી તેનો નામ પડ્યું છે. તેનો લાલ રંગ, લેટેરાઇટ જમીન પણ લાલ પ્રકારની હોય છે. એ લોહ ઓક્સાઇડને કારણે તેનો રંગ લાલ દેખાય છે. આ જમીન ભીની થાય ત્યારે કૂણી માખણ જેવી હોય છે, જ્યારે સુકાઈ જાય ત્યારે એ ખૂબ જ સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી આ જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં મુખ્યત્વે લોહ તત્વો વધારે હોય છે. પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ પણ લેટેરાઇટ જમીનમાં વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. કાંપની કે કાળી જમીન જેટલી એ ફળદ્રુપ હોતી નથી, પણ તેમાં ખાતરો નાખીને, રાસાયણિક ખાતરો અને દેશી ખાતરો નાખીને તેમાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો આજે ખૂબ જ પ્રમાણમાં લેવાઈ શકે છે. આ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે વરસાદ, વધારે પડતો પવન, તેના કારણે જમીનના ઉપરના કણો છે એક જગ્યાએથી હડસેલાઈ જાય એટલે કે ખસેડાઈ જાય અને બીજી જગ્યાએ જમા થઈ જાય છે, ત્યાં જમીન નિર્માણ પામે છે, એટલે એને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પાંચમો પ્રકાર વિદ્યાર્થી મિત્રો, રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિ જ્યાં છે ત્યાં આ રણ પ્રકારની જમીન જોવા મળે છે. સાવ સહેલું છે કે જ્યાં રણ છે, ઉદાહરણ તરીકે વાત કરીએ તો ભારતમાં રાજસ્થાનનું મહામરુસ્થળ, રાજસ્થાનનો રણ પ્રદેશ, ગુજરાતમાં કચ્છનું નાનું રણ અને મોટું રણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ અમુક રણ વિસ્તાર જોવા મળે છે. ઉત્તર ભારતની વાત કરીએ તો હરિયાણા અને પંજાબમાં પણ ઘણી જગ્યાએ રણ વિસ્તાર જોવા મળે છે. સિંધ પ્રાંત છે, તો ત્યાં રણ પ્રકારની જમીનો આવેલી છે. તેમાં રેતીનું પ્રમાણ વધારે હોય છે, તેથી તેને રેતાળ જમીન કહેવામાં આવે છે. ઓછી ફળદ્રુપ હોય છે, તેમાં ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં કેટલાક વિસ્તારમાં જોવા મળે છે. ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળે છે. સિંચાઈની સુવિધાઓથી પાણીની વ્યવસ્થા, નહેરો કાઢીને, બોર કરીને, કૂવાઓ ખોદીને પાણીની વ્યવસ્થા થવાથી આજે આ રણ પ્રકારની જમીનમાં પણ બાજરી અને જુવારનો પાક લઈ શકાય છે. છઠ્ઠો પ્રકાર, પર્વતીય જમીન. જે જમીનો પર્વતીય વિસ્તારોમાં આવેલી છે તેને પર્વતીય જમીનો કહેવામાં આવે છે. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવાળા ક્ષેત્રોમાં જ્યાં 2700 મીટરથી પણ 3000 મીટર સુધી ઊંચાઈ ઉપર પર્વતો આવેલા છે અને ત્યાં નાના નાના ખેતરો છે, તેને પર્વતીય જમીન કહેવામાં આવે છે. આ જમીનનું સ્તર પાતળું છે, અપરિપક્વ છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં મોટે ભાગે આવી પર્વતીય જમીનો આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ખેતરોના કદ ખૂબ નાના હોય છે, ક્યારા આકારના ખેતરો હોય છે. પર્વતીય જમીનમાં સ્ટેપ વેલ પ્રકારની ખેતી કરવામાં આવે છે. ખાસ કરીને ખેતરોના સ્ટેપ પાડવામાં આવે છે, પગથિયા પ્રકારની ખેતી જેને કહેવામાં આવે છે, એ રીતે ખેતી કરવામાં આવે છે. સાતમો પ્રકાર એટલે જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં જ્યાં 3000 મીટરથી 3100 મીટર સુધીની ઊંચાઈવાળી ટેકરીઓ છે, ખાસ કરીને સહ્યાદ્રીની ટેકરીઓ, પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં જંગલ પ્રકારની જમીન આવેલી છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી
ભૂ સપાટી, જમીનની ઉપરની સપાટી કાયમી ઢંકાયેલી રહે છે અને પરિણામે તેના પાંદડા સડવાથી, સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો જે ભાગ છે એ કાળો બનેલો હોય છે, જે જમીન તળમાં નીચેની તરફ જતા એ ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ અને જવ તેમજ ડાંગર જેવા પાકો લેવામાં આવે છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. ખૂબ ઓછા પ્રમાણમાં આવી જમીન જોવા મળે છે. ખાસ કરીને હિમાલયના ખીણ પ્રદેશોમાં ક્યારેક ફરવા જાઓ તો તમારી જે ગાડી ચાલતી હોય ત્યારે રસ્તાની બે બાજુ જુઓ તો નાની નાની ટેકરીઓ પર નાના નાના ખેતરો જોવા મળે છે. એ જે જમીન છે પર્વતીય જમીન છે, પરંતુ જંગલોની વચ્ચે વૃક્ષો સુકાઈ ગયા હોય અને નાનું એવું ખેતર હોય અને તેને જંગલ પ્રકારની જમીન કહેવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, હવે જમીનનો છેલ્લો પ્રકાર એટલે કે દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ કે પીટ પ્રકારની જમીન, આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી બને છે. ખાસ કરીને વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી જેવું ઓછું થતું જાય એટલે કે ઓસરતું જાય એટલે એમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારની પ્રમાણ વધારે જોવા મળે છે. ફોસ્ફેટ અને પોટાશની પ્રમાણ ઓછું જોવા મળે છે. આવી જમીન કયા કયા રાજ્યમાં આવેલી છે? તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, બિહારની ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં આ પ્રકારની દલદલ કે પીટ પ્રકારની જમીન આવેલી છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત વ્યાપ ધરાવે છે. વધારે પડતા વિસ્તારમાં આ ફેલાયેલી છે. તો આપણે જમીનના જે મુખ્ય 8 પ્રકારો છે, જેમાં કાપની જમીન, રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ કે પડખાઉ જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીટની જમીન. તો આ મુખ્ય જે 8 પ્રકારો છે એની આપણે માહિતી મેળવી. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જમીનના પ્રકારો જણાવી કોઈ પણ એક પ્રકાર વિશે સમજાવો, આવો પ્રશ્ન તમને બોર્ડમાં પૂછાય છે. અથવા એવો પણ પ્રશ્ન પૂછાય કે કાળી જમીન એટલે શું, એની વિશેષતાઓ જણાવો. કાપની જમીન એટલે શું, તેમાં કયા કયા પાકો લેવામાં આવે છે. રાતી જમીન ભારતના કયા કયા વિસ્તારોમાં આવેલી છે. રાતી જમીનનો રંગ લાલ શેના આધારે દેખાય છે. આવા ઘણા બધા પ્રશ્નો હું તમને હમણાં હોમવર્કમાં પ્રશ્નો પણ સાથે આપીશ. તો સરસ વ્યવસ્થિત રીતે આખો પાઠ શરૂઆતથી કુદરતી સંસાધનોનો અર્થ, કુદરતી સંસાધનોની ઉપયોગિતા, કુદરતી સંસાધનોના પ્રકારો, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને આયોજન, વ્યવસ્થાપન અને કુદરતી સંસાધન તરીકે જમીન, જમીન એટલે શું, જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે, જમીનના જુદા જુદા પ્રકારો જેમાં મુખ્ય 8 પ્રકારો, આ બધું જ વ્યવસ્થિત વાંચી અને તૈયાર કરી લેજો. અને તમારી નોટબુકમાં જે લેસન આપું છું એ વ્યવસ્થિત લખી લેજો. અસ્તુ. જય ભારત.